મહત્વના સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે। કુશલ ટ્રેડ લિંક પર દરોડાનો મામલો અહીંયા સામે આવ્યો છે। આઈટી વિભાગના તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। રાજ્યમાં 22 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે। દસ સ્થળોનો સર્વે કરવામાં આવ્યો છે। ગાંધીધામ ખેડામાં આવકવેરા વિભાગની પર તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે કુશાલ લિમિટેડના હોર્ડિંગ્સ ઠેર શહેરમાં લાગી રહ્યા છે, ત્યારે આજનો આ ચર્ચાનો વિષય ગરમ બન્યો છે। 80 થી વધુ અધિકારી સર્ચ ઓપરેશનમાં જોડાયા છે। કરોડોના બેનામી વ્યવહારો મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મહત્વના સમાચાર અમદાવાદમાંથી કુશલ ટ્રેડ લિંક પર દરોડાનો મામલો અહીંયા સામે આવ્યો છે। શહેરમાં ઠેર ઠેર હોર્ડિંગ્સ લાગેલા છે। ચર્ચાનો વિષય છે આજનો। આઈટી વિભાગનો તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। વધુમાં જણાવીએ તો રાજ્યમાં 22 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે। 10 સ્થળોનો સર્વે કરવામાં આવ્યો છે। ગાંધીધામ ખેડામાં આવકવેરા વિભાગની પર તપાસ હાથ ધરવામાં આવી છે। 80 થી વધુ અધિકારી સર્ચ ઓપરેશનમાં જોડાયા છે। બેનામી સંપત્તિ મળી આવે તેવી પૂરેપૂરી શક્યતા છે, તો કરોડોના બેનામી વ્યવહાર મળે તેવી પૂરેપૂરી શક્યતા છે। મહત્વના સમાચાર અમદાવાદમાંથી કુશલ ટ્રેડ લિંક પર દરોડાનો મામલો અહીંયા સામે આવ્યો છે। આઈટી વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં 22 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે। 10 સ્થળોએ સર્વે કરવામાં આવ્યો છે। કુશલના હોર્ડિંગ્સ ઠેર શહેરમાં લાગેલા છે, ત્યારે જે રીતે આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, આજનો ગરમ ચર્ચાનો વિષય શહેરમાં બન્યો છે। 80 થી વધુ અધિકારી આ સર્ચ ઓપરેશનમાં જોડાઈ ગયા છે। આ સાથે જ કરોડોની બેનામી વ્યવહારો સંપત્તિ મળે તેવી શક્યતા પર પૂરેપૂરી રીતે વ્યક્ત કરવામાં આવી રહી છે। કુશલ ટ્રેડ લિંક પર દરોડાનો મામલો અહીંયા સામે આવ્યો છે। બેનામી સંપત્તિને લઈને આઈટી વિભાગનો તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। રાજ્યમાં 22 સ્થળોએ દરોડા પાડવામાં આવશે। 10 સ્થળોએ સર્વે કરવામાં આવ્યો છે। ગાંધીધામ ખેડામાં આવકવેરા વિભાગની ટીમ તપાસ કરશે। તો આ બાબત ઉપર વધુ ચર્ચા કરવા માટે અમારી સાથે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી જોડાઈ ચૂક્યા છે। જી દીપકજી, સમગ્ર બાબત અમને જણાવશો। એને હું આપણે જણાવી દઉં કે આજે સવારે 8 વાગ્યાથી અમદાવાદમાં કુશલ ટ્રેડ લિંક નામના ગ્રુપ ઉપર આવકવેરા ખાતાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં કુલ 22 જગ્યા ઉપર સર્ચ અને સર્વેની કાર્યવાહી ચાલી રહી છે। અત્યારે જ્યારે આ સમાચાર મંતવ્ય ન્યૂઝ ફ્લેશ કરી રહ્યું છે, ત્યારે તમામ સ્થળોએ ઇન્કમટેક્સના અધિકારીઓ વાંધાજનક દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા છે। કુશલ ટ્રેડ લિંક ઉપર એક સાથે 22 જગ્યા ઉપર દરોડા પડતા સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી છે અને એક ઇંતજારી જાગી છે કે કુશલ ગ્રુપ ઉપરથી તપાસના અંતે શું મળી આવશે। હિના જી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો। તો અમદાવાદમાંથી કુશલ ટ્રેડ લિંક પર દરોડાનો મામલો અહીંયા સામે આવ્યો છે। આઈટી વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રાજ્યમાં 22 સ્થળો પર દરોડા પાડ્યા છે। 10 સ્થળોનો સર્વે કરવામાં આવ્યો છે। આ સાથે જ ભારે માત્રામાં બેનામી સંપત્તિ મળી આવે તેવી પૂરી શક્યતા છે। ગાંધીધામ ખેડામાં આવકવેરા વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે। 80 થી વધુ અધિકારી સર્ચ ઓપરેશનમાં જોડાયા છે।
તો કરોડોની બેનામી વ્યવહારો મળે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આઈટી વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આઈટી વિભાગને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. રાજ્યમાં 22 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. દસ સ્થળોએ સર્વે કરવામાં આવ્યો. ગાંધીધામ ખેડામાં આવક વિભાગની તપાસ. તો ફરી વખત અમારી સાથે જોડાઈ ચૂક્યા છે એડિટર ઇન ચીફ દીપક રાજાણી. જી દીપકજી, જણાવો કે કઈ કઈ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વધુ બેનામી સંપત્તિ જપ્ત થઈ શકે છે. જી બિલકુલ હિના, હું આપને જણાવી દઉં કે કુશલ ટ્રેડલિંગ એટલે અમદાવાદમાં જેમની લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી, આપણે જેમના હોર્ડિંગ્સ અને કિયોસ્ક આખા અમદાવાદમાં જોઈ રહ્યા છીએ, તે કુશલ ટ્રેડલિંગ ઉપર આજે સવારથી જ ઇન્કમટેક્સે તવાઈ ઉતારી છે. આશરે 80 જેટલા અધિકારીઓ આ તપાસની કાર્યવાહીમાં જોડાયા છે. કુલ અમદાવાદ સહિત 22 જગ્યા ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇન્કમટેક્સ સૂત્રોએ જણાવ્યું છે કે અમદાવાદ ઉપરાંત ખેડા અને ગાંધીધામમાં પણ આઈટી વિભાગ તપાસ ચલાવી રહ્યું છે. કુશલ ટ્રેડલિંગના ખેડા ન માત્ર અમદાવાદમાં પરંતુ ગાંધીધામ અને ખેડામાં હોવાનું પણ બહાર આવતા ઇન્કમટેક્સની તપાસનો રેલો આ બંને શહેરો સુધી પણ લંબાયો છે. અને અત્યારે જયારે આપણે સમાચાર પ્રસારિત કરી રહ્યા છીએ ત્યારે તમામ સ્થળોએ તપાસ ચાલુ છે અને એવું માનવામાં આવે છે કે તપાસના અંતે કરોડોના બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે. હિના. જી દીપકજી, વધુમાં જણાવો કે આ દરોડા ક્યાં સુધી ચાલે એવું લાગી રહ્યું છે. હિના, આજે સવારે 8 વાગ્યાથી આ દરોડાની કાર્યવાહી શરૂ થઈ છે. શેર બજારના ધંધા સાથે સંકળાયેલા કુશલ ટ્રેડલિંગના ભાગીદાર મહેન્દ્ર અગ્રવાલ અને તેમના ભાઈ અને અન્ય પાર્ટનરો મળીને કુલ 12 સ્થળોએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. તો 10 સ્થળોએ સર્વેની કાર્યવાહી ચાલી રહી છે. ઇન્કમટેક્સના ઓપરેશનમાં જે ઓફિસ હોય છે એના ઉપર સર્વે થતો હોય છે અને જેમના રહેઠાણ હોય છે તેમના ઉપર દરોડાની કાર્યવાહી થતી હોય છે. આમ કુશલના તમામ ભાગીદારોના ઘર ઉપર અત્યારે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે સીજી રોડ અને ગાંધીધામ અને ખેડામાં આવેલી ઓફિસ ઉપર સર્વેની કાર્યવાહી ચાલી રહી છે. ઇન્કમટેક્સને ચોક્કસ બાતમી છે કે શેર બજારના ધંધામાં મોટા પાયે બેનામી રોકાણ કર્યું હોવાની માહિતીના આધારે જ આ ઓપરેશન હાથ ધરાયું છે, જેના ભાગરૂપે તપાસ અંતે કરોડોનો દલ્લો મળી આવે તેવી માહિતી મળી રહી છે. ઇન્કમટેક્સના ડાયરેક્ટર અમિત જૈનની સૂચનાથી પ્રિન્સિપલ કમિશનર ટંડનના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન ચાલી રહ્યું છે. હિના. જી દીપકજી, વધુમાં જણાવો કે અગાઉ આ મુદ્દે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કે કેમ? ઇન્કમટેક્સ જ્યારે માહિતી મળતી હોય છે ત્યારે દરોડાનું ઓપરેશન હાથ ધરતું હોય છે અને એમને ચોક્કસ માહિતી મળતી હોય છે, તેના આધારે જ ઓપરેશનની કાર્યવાહી થતી હોય છે. કુશલ ટ્રેડલિંગની બાબતમાં પણ એવું જ કંઈક કહેવામાં આવે છે કે એમના જે હોર્ડિંગ્સ લાગ્યા હતા એમાં ક્યાંય કોઈ કુશલ શું બિઝનેસ કરે છે એનું ઇન્ડિકેશન આપવામાં નહોતું આવ્યું, એટલે કે સંકેત આપવામાં નહોતો આવ્યો. શહેરમાં પણ એવી ચર્ચા હતી કે આ કુશલના ચારે બાજુ જે કિયોસ્ક લાગ્યા છે એ શેના મતલબના છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે લાંબા સમયની ઇન્ક્વાયરી બાદ ઇન્કમટેક્સે ઓપરેશન હાથ ધર્યું છે. ન માત્ર અમદાવાદમાં પરંતુ ગાંધીધામ અને ખેડામાં પણ એમના સ્થળોને કવર કરી લીધા છે. એટલે એવું માનવામાં આવે છે કે શેર બજારમાં જો કરોડોનું કાળું નાણું રોકાયું હશે તો ઇન્કમટેક્સ તેને શોધી કાઢશે. હિના. જી દીપક, જણાવો કે આટલું મોટું ગ્રુપ છે અને કરોડોની બેનામી સંપત્તિ બહાર આવી શકે, શું કહો છો આપ? બિલકુલ હિના, આ ગ્રુપ છે એ લાંબા સમયથી અમદાવાદમાં કાર્યરત છે. અગ્રવાલ ગ્રુપ છે, અંદરો અંદર ફેમિલી મેમ્બર્સ આખો આ બિઝનેસ ચલાવે છે. શેર બજારમાં કુશલનું નામ થોડા વર્ષોથી જ પ્રકાશમાં આવ્યું છે. શેર બજારમાં જે રીતે બિઝનેસ થઈ રહ્યો છે એ બિઝનેસમાં આ ગ્રુપ સંકળાયેલ છે. ક્યાંક ને ક્યાંક ઇન્કમટેક્સને એવી શંકા છે કે જે શેર બજારમાં ભાવ ઊંચો લઈ જવાની જે આખી પેટર્ન ચાલે છે એ પેટર્નમાં ક્યાંક આ ગ્રુપ સંકળાયેલ હોય તે માહિતીના આધારે દરોડાનું ઓપરેશન હાથ ધર્યું છે. જે દસ્તાવેજો મળી આવ્યા છે તેની ચકાસણી ચાલી રહી છે. હવે સત્તાવાર રીતે જ્યારે ઇન્કમટેક્સ જાહેરાત કરશે ત્યારે ખ્યાલ આવશે કે કેટલું કરોડોનું બેનામી નાણું ઝડપાયું છે. હિના. જી દીપકજી, જણાવો કે મોટા માથાનું નામ કે અન્ય કોઈની સંડોવણી સામે આવી શકે છે? હિના, હું આપને જણાવી દઉં કે જે તપાસની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે હજુ તો ઇન્કમટેક્સે પત્તા ખોલ્યા નથી. થોભો અને રાહજોનો સંકેત કર્યો છે. દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે દરોડાની કાર્યવાહી પૂર્ણ થશે
ત્યારે જ ખ્યાલ આવશે. જનરલી ઇન્કમટેક્સની કાર્યવાહી 1-2 દિવસ સુધી ચાલતી હોય છે. લોકરો સીલ થતા હોય છે, દસ્તાવેજોની ચકાસણી થતી હોય છે, રોકડ રકમ મળી આવે તો કબજે કરવામાં આવતી હોય છે. એટલે બીજા બધા ડિપાર્ટમેન્ટ કરતા ઇન્કમટેક્સની કાર્યવાહી બહુ લાંબી ચાલતી હોય છે. એટલે એવું માનવાને કારણ છે કે આ કાર્યવાહી પતતા 1-2 દિવસ લાગશે. હિના જી, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ આભાર આપનો. તો રાજ્યમાં 22 સ્થળોએ દરોડા પાડી શકે છે. મોટી માત્રામાં બેનામી સંપત્તિ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીધામ ખેડામાં આવકવેરા વિભાગની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 80થી વધુ અધિકારી સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. તો આ મુદ્દે વધુ વાત કરવા માટે મંતવ્ય ન્યૂઝના અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાઈ ગયા છે. જે ભાવેશ, સમગ્ર બાબત અમને પહેલા તો જણાવશો કે જે રીતે બેનામી સંપત્તિ વધુમાં વધુ પ્રમાણમાં બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા હાથ ધરવામાં આવી છે. જી, એને ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા 4 દિવસથી વાત કરીએ, આઈટી વિભાગની જો વાત કરવામાં આવે તો આઈટી વિભાગ શનિવાર અને રવિવારે નિષ્ક્રિય હોય છે, રજા ઉપર હોય છે. તેમ છતાં ગયા શનિવારે આઈટી વિભાગે અમદાવાદમાં જ એક જગ્યાએ દરોડા પાડ્યા અને 4.5 કરોડની બેનામી સંપત્તિઓ ઝડપી પાડી હતી. ત્યારે ફરી એકવાર જ્યારે નવું અઠવાડિયું શરૂ થયું છે ત્યારે ફરી એકવાર આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે. આજે સવારની જ વાત કરવામાં આવે, આજે સવારે ઇન્કમટેક્સ વિભાગે એક એકાઉન્ટન્ટના ત્યાં રેડ પાડી અને ત્યાં બેનામી રોકડ અને વસ્તુઓ પકડી. તે બાદ હવે બીજી વાત કરવામાં આવે, સીજી રોડ ઉપર આવેલી કુશલ લિમિટેડના અમદાવાદમાં જેટલા વીજળીના થાંભલા છે તે તમામ થાંભલાઓ ઉપર જાહેરાતોના પોસ્ટર લાગેલા છે. પરંતુ કોઈપણ પોસ્ટર ઉપર કોઈપણ પ્રકારની માહિતી નથી કે આ કુશલ લિમિટેડ શેની કામગીરી કરે છે અને શું કામગીરી કરે છે. ત્યારે કુશલ લિમિટેડની વાત કરવામાં આવે તો તે શેર બજાર સાથે સંકળાયેલું હોય. ઇન્કમટેક્સ વિભાગે ગયા અઠવાડિયે જે રેડ પાડી તેના બાદ તેમને એક ચોક્કસ બાતમી મળી અને ચોક્કસ બાતમીના આધારે તેઓએ આજે સવારે 5 વાગે આ લોકો સીજી રોડ ઉપર આવેલી કુશલ લિમિટેડ ઉપર પહોંચ્યા અને ત્યાં રેડ પાડી અને રેડ દરમિયાન હાલમાં અત્યારે પણ ત્યાં સર્ચ ઓપરેશનને તમામ કામગીરીઓ શરૂ કરાઈ છે. અને તે બાદ તેમને વધુ વિગતો આવતા સામે તેઓએ ગાંધીધામની વાત કરીએ, ખેડાની વાત કરીએ, કુશલ લિમિટેડની જ્યાં જ્યાં કચેરીઓ છે, જ્યાં જ્યાં ઓફિસો છે, તેમજ કુશલ લિમિટેડના માલિક જે અગ્રવાલ બ્રધર્સ છે, અગ્રવાલ બ્રધર્સના તમામ મકાનો હોય કે તમામ ઓફિસો હોય કે તમામ જગ્યાઓ ઉપર પણ હાલમાં ઇન્કમટેક્સ વિભાગે રેડ પાડી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 20 સ્થળોએ દરોડા પાડ્યા છે, 10 સ્થળોએ હાલમાં સર્વે હાથ ધરાયું છે અને હાલમાં કરોડોની બેનામી રોકડ મળે તેવી પણ સંભાવનાઓ ઇન્કમટેક્સ વિભાગને જોવા મળી રહી છે. 80 જેટલા અધિકારીઓ હાલમાં અલગ અલગ જગ્યાઓ ઉપર ચેકિંગ હાથ ધરી રહ્યા છે અને થોડાક સમયમાં કદાચ સાંજ સુધી કાં તો કાલે સવારે ઇન્કમટેક્સ વિભાગ તમામ માહિતીઓ જાહેર કરે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો. 10 સ્થળોએ સર્વે કરવામાં આવ્યો છે અને મોટી માત્રામાં બેનામી સંપત્તિ મળી આવે તેવી પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગાંધીધામ ખેડામાં આવકવેરા વિભાગની પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.